ચાઇનીઝ સાયબર ચાંચિયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાનો કેસ, 13 આરોપીઓની ધરપકડ. એપ્લિકેશન દ્વારા ઓનલાઈન છેતરપિંડી આચરવાનો મામલો અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ચાઇનીઝ સાયબર ચાંચિયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાનું આખું નેટવર્ક બનાવી દીધું હતું. આ માટે લોકોના બેંક એકાઉન્ટ ખોલીને તેમને કમિશન પણ આપતા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ચાઇનીઝ સાયબર ચાંચિયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાના કેસને ઉકેલ્યો છે. આ મામલે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા 13 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. એપ્લિકેશન મારફતે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવતી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવીના સિંહાએ આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે પોલીસે 39 જેટલી ચેકબુક, 30 પાસબુક, 59 એટીએમ કાર્ડ અને 9 સિમ કાર્ડ, એક ફિંગરપ્રિન્ટ સ્કેનર અને એક મની કાઉન્ટિંગ મશીનને જપ્ત કર્યા છે. આરોપી દીપક રાંદડિયા લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. ગેમિંગ માટે એકાઉન્ટનો ઉપયોગ કરવાનું તેમને કહેવામાં આવતું હતું. બાદમાં તે એકાઉન્ટ ધારકને પ્રત્યેક ટ્રાન્ઝેક્શન દીઠ 500 થી 200 રૂપિયા જેટલું કમિશન આપવામાં આવતું હતું. કેતન પટેલનું નામ આરોપી ઓનલાઈન છેતરપિંડીના નાણાં એકાઉન્ટમાં જમા કરાવતો હતો. દિલીપ જાગાણી બેંકમાં જમા રકમને ઉપાડતો હતો, જ્યારે દર્શિલ શાહ નામનો આરોપી રોકડને આંગળીયાથી મોકલીને તેને ક્રિપ્ટોમાં ફેરવતો હતો. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, અમદાવાદ.